સ્વાર્થ ને કારણે જીવડા પ્રીતું પતારી અંતમાં થવાની તારી ધૂળને माया ने ममता तारी अहिं रहवानी माया ने ममता रे जीवना अहिं रहवानी प्रभु पास ने એકલા દિયા રે મનવા એકલા દવાના સંગી વિના સાથી રે વિના એકલા દવાના એકલા દવાના એકલા દિયા રે મનવા એકલા એકલા દયા મનવા એકલા દવા લાલ રે કહે છે જીવડા જેતી જાય સતની કમાયું તારી સતની કમાણી રે જીવડા હારે આવવાની પ્રભુ પાસે અમે તારા નામની પ્રભુજી ના નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની
આપણા આપણે બધાની ફરજ છે. આપણે એના દુઃખમાં ભાગ લેવા આવ્યા છે, અહીંયા આનંદ કરવા નથી આવ્યા, ખાવા નથી આવ્યા. આજે એના દુઃખમાં ભાગ લેવા આવ્યા છીએ આપણે. અને અહીંયા તો 100 રૂપિયા નો આપીએ અને પછી બહાર જઈને ઘરે રહી ગયા, પછી કામ કેળાઈ ગયા, પછી મારો 100 રૂપિયા દેવા તો પણ આજે નથી થાય. કોઈ ના પાડી ખિસ્સામાં હાથ આમ પકડી રહી છે, તું કોઈ દેતો નહીં. હવે તારા હું દેવા વખતે દીધું નહીં, પછી ખોટી દયાથી શું કવિ પિંગલ કે મરી ગયા પછી પૈસા મળવાથી હું એક્સિડન્ટ થઈ જાય 5 લાખ રૂપિયા 50 લાખ મળી જાય હું કામ ના ભાઈ. આ નો ખાધું નો ખવડાવ્યું દુખી થઈને રડ્યાથી સુકાઈ ગયા મોલ સૃષ્ટિના પછી ત્યાંથી શું દેવા વખતે દેવું જોઈએ. તારે કોઈક બીમાર હોય અને એમ જે ભાઈ મારા છોકરાને દવાખાને લઈ જવા, મારે આવું તકલીફ આવી છે, મને 5000 કે 2000 રૂપિયા આપો, અને નો આપે હોય તો નો આપે, નો હોય એની વાત નથી, પણ જેની પાસે નથી છે અને નો આપે એ શું કામ? દેવા વખતે દીધું ને પછી ખોટી દેથી પછી પાછો એ હારો થાય હો ડાયો. ભલા મને કીધું હોત તો નો આપ કરત, પણ હવે તો થઈ ગયું, મારો કરું મારે દેથી બધું કરી નાખ્યું. તારી વાતો કોને કાજે જીવડા તને ઝંખનાવું આ બધી દાગી છે, ભેગું કરી કરીને ક્યાં તારે આવું છે? કોને આટો કરશે? ધર્મમાં વાપરી નાખજો, પરમાત્મા આપો છે કે નહીં? હું કામ નો આપે? અખંડ રોજી મારા હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. 9 મહિના માતાના ઉદરમાં વસ્યા, તેથી વાલ જળથી જીવાડ્યા, અને પાણીમાં જ રાખ્યો તા મૂંધો 9 મહિના સુધી, તોય જીવી ગયો. હવે તને વિશ્વાસ નથી, તને સવારમાં જગાડી દે છે આ મૂંગોમાંથી, તને એમ થશે કે ઓ દી મારા રૂજી ગયા, સવાર થઈ ગઈ. લે સવાર થઈ ગઈ તને ખબર પડે, આખી રાત ભૂખ્યો તરસ્યો સુઈ રહ્યો છો. હવે જાય ગયો તો હવે તને ખાવા આપશે કે નહીં? જળ ને થળ વાલા બે અગમ છે, બે અગમ છે. વાલો મારો તુવે છે વિચારી, ઉદર વસ્યાને વાલો આપશે ને વાલો મારો આપશે. સુતાને જગાડે, સુતાને જગાડી ના આપે. હાલો ભાઈ રોટલા થઈ ગયા છે, ચિરાવી લ્યો, ટિફિન કરીને જાવ દાડી ગયો. જો તો કેવી થઈ જાય. સતાય આને નક્કી થતું નથી. આ જીવ એવો અભાઈ ગયો છે ને, આને નક્કી જ નથી થતા. આઈને એ બાજુ વિચાર કરતો જ નથી, કાંઈક કરી નાખવું છે ભેગું. કોણ રે કાજે રે જીવડા, શંખનાથ ને રે દાદી, કોની રે ભવનિયા બાવટ ભાંગી, પરશું લાગી છે જીવને પરશું લાગી છે ઠાકોર ના દામ રે ધોળી રે તથારી દેવી, અમે તારા નામને
હવે તારા નામની દુનિયા શું કામની રે દીધી છે ફકીરી મેં તો હવે તારા દીધી છે ફકીરી મેં હવે તારા નામની ક્યાં નથી વગાડ્યા તબલા માથા વગાડે એટલે એમ નો થાય ક્યાં નથી વગાડ્યા મારે એક જ છલકી ભજન ગાવું છે તમે આવો આવો પંથ કોણે એ બતાવો એ રાહુલ માલા બનિદાને સાધુ રે બનિદાવે રાગી રે ભરદાવે કાયા તેરી હૈ માલા જય હો આ પંથ કોણે કોણે બતાવ્યો હે રાહુલ માલા બનિદાને સાધુ રે બનિદાવે રાગી રે સુધરદાવે કાયા તેરી સોના જેવી નગરી એ માલા માલા
રૂપા કેરા સાદાને સોના દેવી નગરી માલા રૂપા કેરા સાદાને હમણાં બાપુ રઘુરામ બાપુ થોડાક દિવસ પહેલા મારો શિષ્ય આવ્યો સુરત થી મને કે બાપુ તમને સાઈન મળવા આવ્યો બોલ બોલ એક પ્રશ્નનો ઉકેલ કરવાનો છે મેં કીધું આવડશે તો કરશું ને જય સીતારામ હું તારી જેવો માણસ છું ભાઈ મને કે આ રૂપાજી માલતીના ભજનની અંદર એવું કહે છે કે સોના કેરી નગરીને રૂપા કેરા સાદા ઈ શું છે સરસ વાત છે નથી સમજાતું આમાં કેટલાય ટપટ નથી પડતો મજા આવે બહુ સરસ ભજન ગાય બહુ તાલ હારો હતો બહુ માયકે હારો બ્યાંદા વાળો બહુ હારો હતો એવો તબલસી ની વાત ન થાય પણ ત્યાં હું લીધું હે બા ટપો નથી પડતો આમાં કેટલાય ને એમ નામ આમાં કોઈ જાણે જાણે હારા કોઈ ખોદ ના હારા છે ન્યારા કોક કોક છે અનુભવી ભાઈ અને સાધુ બની જવું એટલે કઈ આખા રંગાઈ દેતો સાધુ થઈ જાય એવું છે કઈ હે બની જાય સાધુ હે રાહુલ માલા તને આવો પંથ કોણે બતાવ્યો કેવો તારી આ સોના જેવી તો કંચન જેવી કાયા હે સોના જેવી તો નગરી છે અને એમાં માથા રૂપા કેરા સાદા આમ જો આંખ્યું નાક ને મોઢું કાન ને આ બધું શણગાર શોભા કેવી મારા ગુરુ મારા પરમેશ્વર કરી દે એમ બાપા આ આંખ્યું અહીંયા વાહ આવત તો કેમ થતા આમ અને આ કાન અહીંયા આવત તો આમ અને આ નાક અહીંયા આવત તો કેવા ભેળ લાગે બહુ વિખડાઈ થઈ જત હે આને બહુ શોભા સરસ મજાની બનાવી એમ કે હે રાહુલ માલા ભલા માણા આમ જો મારા ગુરુ મહારાજ ની દિયા મનુષ્ય જેવો છે કંચન જેવી તારી કાયા અને આ મેવાડ નો તું રાજા હે સોના જેવી નગરી રૂપા કેરા સાદા એમાં કાકાની વાડ્યું ન કરીએ હે રાહુલ માલા જાગો મારા તને જુબાદો ના જોતી કાંટાની વાડ્યું કેવી કરી હે સાધુડા ના ઘરમાં એ માલા માલા ચોરી નવ કરીએ રે સાધુડા ના ઘરમાં ભજન પાઠ થતો તો પાઠ થયો તો મારા અલગ ધણીનો અને હું પાટક તે પાછળ હેરાણા હેર્યા તને કાંઈ હાથમાં નું આવ્યું આખી નાચ ભેગી થઈ એમાં હીરા નાટ્યા એ મારા રઘુભાઈ જેવા ભાગશાળી તમારે જેવા 500 રૂપિયા નવા બૂટ લઈને આવેલો આમ ચમકદાર વાદળી બાદરી બધું નવું નવે નવા બૂટ આમ ઊંચા પડખે હીરા બેઠા હતા મન બગડ્યું બા ઓહો આખી જિંદગી હોય કે બૂટ હારા ન પાડ્યા ને ભાગશાળી કોક ઉતારી લીજે લાવો જે કરું મારે કરી નાખી આમ કરીને આમ થેલીમાં પધરાવી દીધા હા હવે આચી નાચ ભેગી થયેલી ભાઈ એમાં કોઈ લઠધારી કોઈ મઠધારી કોઈ 5 ઇન્દ્રી કે ગ્રસધારી કહે કબીર સુનો ભાઈ સાધુ ખોપરી ખોપરી લીધી ન્યાય કોક ફરેટ ખોપરી ના હતા મારી જેવા લાઈ કયો મારો દીકરો થોડા સોરી ગયો એમ કરતા દેકારો થયો આખી નાચમાં દેકારો થયો હીરાનંદ મુંદાણા ગભરાઈ ગયા ભારે કરી બૂટ લેતા લેવાઈ ગયા હવે કરવું કેમ પણ ઓલા માણસો એવું નક્કી કર્યું કે ગમે તેમ થાય કોઈ દાવા દેવાના નથી બધાને ઠેલ્યું કોળે નાખો કોની પાસે નીકળે એ જોવું
મારા દીકરા ખાવાય આવે છે, જોવાય આવે છે, બાંધવાય આવે છે, બધાડવાય આવે છે, ચોરવાય આવે છે, કેટલા ખેલ કરે છે. આમાં તો બધા ભેગા થાય એમ તો બધું હમણાં કીધું એમ કોઈ લઠ ધારી, કોઈ મઠ ધારી, કોઈ 5 ઇન્દ્રિય કે કરત ધારી, બધી ખોપરી ના હોય. કોણે છોર્યા છે આજ પકડે પારી. એવા હીરાનાથની થેલીમાંથી બૂટ નીકળ્યા 500 રૂપિયાનો ઓરખો ભાઈ. 500 રૂપિયાના બૂટ નીકળ્યા. એમાં ભાગશાળી અમારા ધતુરામભાઈ જેવા સાધુ હતા એમ કે હે હીરાનાથ આ નાઈટ ભેગી થઈ ભાગશાળી. આમ તો આને કેટલો ખર્ચો કર્યો છે, બધાને આનંદ કરાયો. અને ભલામણા ખાવું પીવું આનંદ મોજ કરવાની હોય. આ બૂટ હુકમ સોર્યા હે, આ જોડા હુકમ સોર્યા એ હીરાનાથ. હીરાનાથ હાથ જોડ્યા મારો બાપ. આમ તો પૈકી લાગે મારો દી ફર્યો. બૂટ સોર્યો ને મારો દી ફર્યો. કાંઈ વાંધો નહીં, ભલામણા કાંઈ નું આવડ્યું તને હે. તે જોડા સોર્યા. રાહુલ માલા ને રૂપાથી એમ કહે છે કે હે રાહુલ માલા, સાધુડાના ઘરમાં ચોરી ન કરીએ, જોઈતી વસ્તુ માગી લઈએ. હે રાહુલ માલા જાગો મારા, તને કાંઈ નો હાથમાં રૂપાથી ની મોજડી ઉપાડી લીધી ભલામણા હે. કોણ છો તું, કામ આવ્યો છો, તારો મનખ્યો કોણ છે, તારો જન્મ કોણ છે, તારો અવતાર શું છે, એ તો વિચાર કર. હે રાહુલ માલા, સાધુડાના ઘરમાં ચોરીઓ નો કરે, ચોરીઓ કરે તો કઈ જોડા નો ચોરાય, કપડા નો ચોરાય. હા, તમે મોજડી ઉપાડી લીધી રૂપાતીની. પગમાં જોવો છો કે રૂપાતી પહેરી છે કે નથી પહેરી. આ બે મોજડી રહી. આ ત્રીજી તમારી પાસે ચોરી થઈ, એ મારી મોજડી નથી. રૂપાતી કહે છે સાધુડાના ઘરમાં માલા ચોરી નવ કરીએ રે. જોઈતી વસ્તુ રે માગી લઈએ રે રાહુલ માલા. બની જાને સાધુ રે, બની જાવે રાગી, સુધર જાવે કાયા તેરી માલા. પારકા રૂપ જોઈને એ માલા મન મત ડકાવે રે, મન મત ડકાવે. બેની રે કહીને રે બોલાવો રે રાહુલ માલા. ખમા ખમા બની દાન સાધુ રે, બની જાવે રાગ રે, સુધર જાવે કાયા તેરી માલા. માલ દેન ઘરે રૂપારાણી બોલિયા રે. માલ દેન ઘરે થી રૂપારાણી બોલિયા રે.
અને સાધુડાના સંગમાં સદાય રહીએ રે રહો માલા બની જાને સાધુ રે બની જાવે રાજ રે રાત પદમણી રૂપા દે રાણી રાણી પાટે દાતા ચંદ્રાવળીએ જાલી રાત પદમણી રૂપા દે રાણી રાહુલ માલે એને મારો કાણી રે ભક્તિને માટે મારા હરિજનોએ આ હરીને માયા સોંપી રે લજ્યા પોતાની લોપી રે હરિજને માયા એ હરિને હોપી રે ભક્તિને માટે એ ભક્તિને માટે તોળા રાણી મહાસતી શાણા અને સતીરાના બોલે બંધાણા મહાસતી શાણા શાણા અંગડા વેચીને લાગેલા તાણા રે ભક્તિને માટે અંગડા વેચીને લાગેલા તાણા રે ભક્તિને માટે જય હો તારા દેવી તો દરિયે ના રાજા રાજા એ છોડી હાલ્યા અયોધ્યાના રાજા તારા દેવી દરિયે ના રાજા રાજા હવે આ ઋષિને પૂજતા એણે મર્યાદા મેલી
માન મેલીને મંડપમાં માલ્યા એ મારા ગુરુજીના વચને આલ્યા માન મેલીને દાસી દબુ કહે ને હવે દેવ ખાણા રે ભક્તિને માટે દાસી દબુ કહે ને હવે દેવ ખાણા રે ભક્તિને માટે મારા હરિજનોએ માયા હરીને સોંપી રે ભક્તિને